જય માતાજી બનેવી. જય માતાજી બોલો બોલો. હા કેમ કઈ ઉપાધિમાં છો? હા ઉપાધિ તો થાય ને થોડીક, તને ખબર તો છે જ. તો એટલે જ બનેવી હું આવી. મેં કીધું આ બનેવી હારી ગયા અને કીધું હવે લાઈ કીધું ત્યાં જઈને આમ કઈક હિંમત દઉં કીધું એમ. હા એ તો આમાં તો હાર જીત થતી જ હોય, પણ કોઈ આપણને હારી ગયા એટલે થોડોક અફસોસ તો થાય ને. એ બનેવી આ ચૂંટણી વસ્તુ એવી છે ને, બરોબર જો બે જીતે નહીં બે હારે નહીં, એકાદો હારે ને એકાદો જીતે. ના ના એ સાચી વાત છે. હા અને આવું તામાં જ ભાઈ હવે ઝીણા મોટું હાઈલા જ કરતું હોય ભાઈ, હિંમત ન હારવાની હોય. ના ના હિંમત નથી હારતો, પણ અમે કીધું થોડાક દી ગામમાં નથી જવું. કા આમાં પછી શું છે, અમુક માણસો એવા હોય ને, સમજી ગયા, અમે ઓલા જીતા હોય ને હા એ પછી ખોટા આપણી હરી કરે સમજ્યા, એટલે કે થોડાક દી હમણાં નથી જવું, થોડું ટાઢું પડી જાય ને પછી ગામમાં આટો મારું. તઈ જમકું કેતી હતી બિસાડી શું ઈ કે તાર બનેવી કે આ જેદુની કે આ ફાઇનલ થયું ને હારવાનું જીતવાનું, જેદુના કે ઘીરે જ ન થઈવા. આ પણ હવે શું જાવું હોય, કોઈ સાચા ખોટા બધાને આપણે જવાબ તો આપવા કે નહીં ગામમાં. બનેવી આપણને એવું ફીલ થાય કા કઈક મહિનું થઈ ગયું એવું થાય છે ને. હા એવું જ થાય છે. અરે રે અને અમે તો જેથી પેટી ખુલી હતી ને હા અહીંયા ગયા હા તેથી હરખ તો મને એવો હતો કે હું જીતેલો જ છું. એ બનેવી મને કેવો હરખ હતો તોય અરે હું તો જો ફૂલવાળાને કહી આવી, મારે એક કોથળો તો ફૂલ જોહે અને એ નોકરા ગુલાબનો હારનો ઓર્ડર દઈ આવી. અરે મેં તો ઓલા ડીજે વાળાને કહી દીધું હતું અને 5000 તો અગાઉ મેં ગુડી દીધા એને. તમે 5000 ગુડા અને મારે તો આમ જો ડિસ્કો દાંડિયા રમાડવાના હતા ને તમે તો પ્રોગ્રામ વાળાને કહી દીધું. મેં કીધું જો મારા બનેવી કીધું ફાઇનલ થવાનું છે ને જીતવાના છે, હાઈ જે પ્રોગ્રામ કરવાનો થાય છે. અરે જીતેલો જ હતો તો વાત વાંધો હતો જ નહીં, હું જીતેલો જ હતો એટલે તો મેં બધી સગવડ કરી નાખી. તો બનેવી તમે જીતેલા હતા તો વાંધો ક્યાં પડ્યો? મારું દીકરું હા 2 મતે હારી ગયો. 2 મતે હાર્યો, 2 મતે નકર હું જીતેલો જ પડ્યો તો બોલ. નકરા 2 મતે? 2 મતે જ હું હાર્યો, નકર ફાઇનલ મારી જીત હતી અને ગામનાઓએ બધાએ કહી દીધું કે તમે જીતેલા જ પડ્યા છો. પણ મારું દીકરું આ 2 મતે હાર્યો ને એનું મને અફસોસ બહુ થાય. બનેવી મને ગળા સુધી ભરોહો હતો, પણ આ 2 મત કોણ હશે વરી એવું? મારો ભગવાન જાણો મારા કોણ દુશ્મન જાય ગઈ છે કે 2 મત દેવાનું આવ્યા બોલો. હવે એના બાપાનું શું જાય અને 2 તમે મત દઈ ગયા હોત. અને તમે મહિનો દી સુધી કેવડો પ્રચાર કર્યો, કેવડો તો ખર્ચો કર્યો. ગાંઠિયા ભજીયા ને હમણાં હડાટી હો, રોજ તાવડા કીધું બધા જ નહીં કરો, 15 ડબ્બા તો તેલ ખાઈ ગયા. અને 3 મણ તો સીણાનો લોટ, બટાકાની ગુણિયું. મેં કીધું ખાવ પીવું આનંદ કરો, કેમ કે આપણે હરખ જ એવો હતો ચૂંટણીનો. મેં કીધું જૂતી જાય, તને ખબર જ છે ને. એટલે અમે ન આવતા જાય પછી અને તમે 2 માણા તો જેથી હું ફોર્મ ભરવા ગયો તે દુના આવી ગયા. પણ એમાં એવું છે જમકુને ફોન ઉપર ફોન આવે, જો બેન હાલ બનેવીને લઈને આવી જા. તમે 2 માણાએ બહુ ભોગ દીધો, તાવડા બંધ નથી રાખ્યા, મેં જે આવતા હતા એને બધાને માને એવા આપ્યા. ચા પાણીમાં તે પાછી નથી પડી પાવા લે. પણ બનેવી હા એમ તો 1 મહિનો દી સુધી મેન તમાર હાટુભાઈએ મહેનત કરવામાં પાછું વારી નથી જોયું. અરે મને ખબર છે તમે ઊભા પગે હતા, ખબર ઘણી મહેનત કરી તમે. પણ વાત એવી થઈ કે મતદાન આડા 2 દી હતા ને, તમાર હાટુભાઈ ફિલ્મની ટિકિટ લઈને બેસી ગયા. આ તો ટિકિટ ને મતદાન ને શું લેવા દેવા? એલા અમે તે દી હે ને 9 થી 12 માં ફિલ્મ જોવા વયા ગયા. ફિલ્મ જોવા વયા ગયા? હા એટલે તમે મતદાન નથી કર્યું? બનેવી ખોટું ન લગાડતા, મતદાન નથી થયું. મતદાન તમે 2 માણાએ નથી કર્યું, તમારા 2 મત મને મળ્યા નથી, એટલે આ 2 મતે હું હાર્યો. તમારા હિસાબે હાર્યો ને? હવે બનેવી એવું ન હોય, હવે એવું ન હોય. હવે હું થવાના ક્યાં દીકરા થાવશો, ખાઈ ખદોડીને મને 2 મત ન દીધા. પણ બનેવી તમને શું ખાતરી કે અમારા 2 મત નથી આવ્યા? તો 2 મતે તમારો બાપ હું હાર્યો, 2 મતે હાર્યો, તમે જ મત નથી દીધા મને. હવે કાન ખજૂરાનો એક પગ ભાંગે તો કઈ કાન ખજૂરો કઈ લંગડો ન થઈ જાય કઈ. એટલે તમે 1 મહિનો સુધી ભજીયા ને ગાંઠિયા ને તમે ખાતા રાખ્યા. મને લાગે તેલના ડબ્બાઈ ઘરે લઈ જાય તો કઈ તો લે 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 એ બનેવી કઈક મોઢું સંભાળજો હો, અમે કઈ હાવ ચોરના પેટના નથી કઈ. પણ તમારે ધ્યાન તો દેવાના, હું 2 મતે હાર્યો, 2 મતે ને ઈ 2 મત તમારા જ નથી. હાલો આ માથે ઉભા રહીને તમે મને ચૂંટણી હરાવી છે, નકર હું જીતેલો જ બેઠો તો. ઓહો હો હો જીતેલો જ બેઠો તો. તઈ ભાઈ એમને ને નામ છે કે તારી હારીને તારો હાટુભાઈ ન થાયવા એમ હાલી હું નીકળા છો. તમને શરમ ન લાગી? ફિલ્મ જોવા પછી ન જવાય? પણ હવે તમારા હાટુભાઈ વાહે પડે કે ટિકિટ આવી ગઈ છે, હાટુભાઈ અકલ મઠો, તું અકલ મઠો. હું અકલ મઠો?
મારું હવે હે ને કે મારી જીભ હવે થોથરાય છે, રહેવા દ્યો તમે. મારે હું બોલું મને સમજણ નથી પડતી કાંઈ. એમ બોલો. નહીં. હું તો એમ વિચારતો તો કોઈ ગામના મારા દુશ્મન જાગ્યા છે. આ તો ઘરમાં ને ઘરમાં દુશ્મન હે બતાય. આમ તો જો ઓહોહોહોહો. બે મત દઈને ફિલ્મ જોવા ગયા હોત તો તમારા બાપનું શું જાતું તું અહીંયા? પણ હવે ત્યાં પછી હે ને ત્યાં શો પૂરો થઈ જતો તો. અહીંયા મારો શો પૂરો થઈ ગયો. ચૂંટણીનો મારો શો પૂરો થઈ ગયો અહીંયા. હવે એમાં હું થઈ ગયું બનેવી? આ કેટલા વર્ષે ચૂંટણી આવે? 5 વર્ષે હવે 5 વર્ષે સરપંચની ચૂંટણી આવે. 5 વર્ષે આવે ને? હા. હા તો 5 વર્ષ પછી પાછું ફોર્મ ભરજો. હવે એ જીવ તો હોય ગુજરી ગયો કેને ખબર? હવે એમાં કાઈ નથી, મરી જવાના આવે. લઈ જવાના દીકરા ક્યાં થાવ છો તમે? અને તમે હે ને આ ભજીયાની ને ગાંઠિયાની વાત કરો છો, એ તો ધોડીને કેવા આવતા હતા કે હાલે હારી હાલે હાડુભાઈ, ત્યાં તમારો હાડુભાઈ તૂટી ગયો બધાને પીરસી અને હું ઠામલા ઉટકીને મરી ગઈ. હા અમારે બધું પાણી ઢોર કર્યું ઈ તમે બે માણાએ પાણી ઢોર કર્યું. મારા ગાંઠના એમ કે જો તમે કામ બહુ કર્યું છે, બરોબર છે, કર્યો હું હારી ગયો તો. મારા એમ કે એ નો કામ કર્યું હોત તો કાંઈ વાંધો નહોતો. તમારે આ 2 મત તો દેવાય. હું 2 મતે હાર્યો. લ્યો આવો. 5 મતે હાર્યો હોત ને તો મને અફસોસ નહોતો. 2 મતે હાર્યો એટલે હે ને શંકા મને તમારા ઉપર જ છે. આ તમારા 2 મત નું આવ્યા ને એમાં જ હું હાર્યો. એટલે તમે છે ને અમારા ખોટા નામ ન દેતા હો. સાચા મારે દીધા છે. ગણતરી પાછી કરવી છે, મારે બીજું કઈ નહીં. મારે કેવું સાલા ગણતરી કોણ કરતું? હવે તારા બાપ દબાઈ વયા ગયા ગાંધીનગર. હવે શું છે? અરે ભલે ગાંધીનગર વહી ગયા, દિલ્હી વહી ગયા, મારું નામ શું કરવાના આવે છે અમાર બેયનું? મારું જ આવે ને. તમે હવે એમ કહો છો કે અમે 2 માણાએ મત નો દીધા. આ તો કે ખાલી તમને કીધું એટલે આ તો આમ તો જો સવાર થઈ ગયા લે. મરી ગયા, ખાઈ ગયા, ઊભા હા, ઘરે ખાઈ ગયા. ઈ તો તમને ભજીયા. હતું એ આમ જો તમે હેને લાલચે બધાને ખવડાવ્યું છે. તમને એમ હતું કે હું જીતી જઈશ. જીતેલો જ હતો. મને ફાઇનલ ગરા સુધી વિશ્વાસ હતો. પણ હવે આ તમે સોખવટ કરી ને કે આ 2 મત અમે નથી દીધા. તમારે હે ને મારે હારે કઈ વ્યવહાર જ નથી રાખવો. જવા દ્યો. મારી ઘરે કોઈ દી આવતાય નહીં. જવા દ્યો. તો તે તો ચકલી ફૂલે કે સેડીથી આમ જાણે. નંબર બંબર બધું બ્લોકમાં નાખ દઉં. તમારું વ્યવહાર જ નહીં. હાથી નાખી દ્યો ને, કાઈ વાંધો નહીં, નાખી દ્યો. બરોબર છે, કઈ મલકમાં કઈ મોલા નથી પડ્યા. મેં કીધું તું ને મારે હજી બીજા 2 બનેવી છે જ તમારે. આ તો અહીંયા જાજી. હવે અહીંયા નો આવતી. ન્યા જાજે. હવે એને કેવું છે વિદેશથી આઈ રેવા વઈ આવે. એ 2 વિદેશમાં છે. અહીંયા તમારી તેવડ છે ને અહીંયા જવાની. હે તમારી ચેવડ છે નહીં તઈ. આ તો હોશિયારી ઈ તો મારે ન્યા જાવું નથી, મારી પાસે એટલો ટાઈમ નથી. નહીતર હું તો હેને બલૂનમાં બેસીને ન્યાય જ આવે એમ સૌ. એ ભાઈ તું જા હવે. જાઓ. હવે મને અફસોસ થઈ ગયો કે હગાવાલાનો ભરોસો નહીં રાખવાનો. ગામનાનો ભરોસો રાખવાનો, હગાવાલાનો ભરોસો નહીં રાખવાનો. હા. ચૂંટણીમાં તો હવે હાવ ભરોસો નહીં. એ એક કામ કરો, હોગાવાળાને બધાને વીણી અને છે ને આમ નદીમાં નાખી આવો. જાવ. તું જાવ હવે. મારો મગજ ફાટે છે. તું જા. હા, હવે હાટુભાઈ ને હું પર્સનલમાં ફોન કરીને મારી રીતે કહી દઈશ. હાલો જાઓ. એને પર્સનલમાં કઈ ધમકાવવાની જરૂર નથી. બધી ધમકાવી હું બેઠી સાઉન્ડ ફોન કરો. નથી કરવો ફોન મારે અત્યારે. હું પાસે નિરાતે વાત કરી લઈશ. એ લે હાજીભાઈને મારે પર્સનલમાં ફોન. હા, દીકરા. એને ખબરદાર જો કઈ ઊંચા અવાજે કીધું છે તો એને તો પેલા ખગલા હોય છે. ટિકિટ ક્યાં લઈને મરવાની જરૂર હતી? વાતું કરે છે. હા. ફિલ્મ શો અહીંયા બનાવીનો શો બગાડી નાખ્યો તમે. આખી જિંદગીનો મારી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું. એમ નહીં તમે લાખો રૂપિયાના ખર્ચા કર્યા તમારા બાપ મેં. એમ નહીં તમે અમારા ઉપર જીવો છો. હે જીવતા કોઈ ઉપર ન હોય. તો પણ તમે આ ટેકો દઈને પાછો ટેકો ખેંચી લીધો ને એ વાતો નહીં. ટેકા દઈને ટેકા ખેંચી હાલે લે. તું જા. હા નીકળ જા. તો હવે તો જા જ ને કાંઈ કામ કરાવી લીધું. જા તે તો ચૂંટણી હતી તઈ. ચૂંટણી હતી. કેવડા તારો બાપ કે- હારી ગયો. કેવડા બકડિયા ઉટકાવ્યા મારી પાસે. હા. અને મને એટલો હરખ હતો કે બનેવી ચૂંટણીમાં ઊભા છે. પણ આને ન હોય એના કરતા તો હે ને ઓલા નાથા બાપા ઊભા હતા ને એ ન્યા ગઈ હોત તો સારું હતું. જાને બાપા મગજ મારી કરતી. જાને મગજ મારી કરતી. પથારી ફેરવી નાખી મારી જિંદગીની. 5 વર્ષ હું સરપંચ રહેત બોલા ગામની. હા સરપંચ રહેતો તો ગામની પથારી ફરત. બીજું કઈ સારું ન કરત તમે. હારા જ કામ કરવા તા. સારા કામ કરવા હાલ તું હતા. જા નીકળ. હાલ જા. તમે હજી ચૂંટણી હારી ગયા અને આટલા મારા હામાં બાજો છો. તમે ચૂંટણી જીતી ગયા હોત તો શું કરત? તું જાને બાપા. હવે જાને બાપા. હવે વઈ જા. મગજ ફેરવમાં જા. જોયું ને દર્શક મિત્રો, અમાર હારી બનેવીને જો આગે ને બાકાજી કે તો બોલતી જ રહે. બરોબર અને છે. આવી હારી હોય આમ મતદાન ટાણે વઈ ગયા. બોલ ફિલ્મ જો હવે શું કરવું તમે જ કેજો. હવે હાડુભાઈ ટિકિટ લેવા શું કરવું? થઈ દીધું ને. તમારે આવી હારી હોય ને ભરોસો ન કરતા. સમજો. આ તો મારી ભૂલ છે. આ ગામમાં ને ગામમાં દીધી છે ને ગામમાં વળી આધાર કાર્ડ ને કૂપનના નામ ચડાવ્યા એટલે અહીંયા મતદાન કરે છે. આવવાનું બધું હવે કઢાવી જ નાખવું છે. હાલે જા નીકળ. આમ જો બનેવી એટલો તો પ્રોબ્લેમ રહેવાનો જ છે. તો તમારા ગામમાં મન ન દેવાય ને. જાઓ. સંપલા ક્યાંય ગયા બનેવી? સંપલા તૂટી ગયા છે. હવે જે હારી ગયા તો લઈ. કાંઈ તમને નથી લઈ દઉં. તમે જાઓ. મને હેખે રોટલો ખાવા દ્યો. હવે આવતી ચૂંટણીમાં ફોર્મ ભરાવવું છે પણ આના કોઈ દી પગલા ન થવા દો. હાટુભાઈ ના ખાડી ના કરે.